મેરડી માં બકરો જ ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં. પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપીને આલો ને ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા. ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખીલજીની સેના આવી હતી, સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખીલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી ગયો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોળાઓ ખાવ, એવા જ કુકડાઓને કદાચ. અમે દાગીના માટે મેં માનતા લીધી હતી. મારી જોડે માં નાકનું નતું રહેતું. માં વેચાઈ જતું તું, કાં તો ગીરવે મૂકી દઉં. માં પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી, પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પેલા તમને ચડાઈશ ગમે તે. તમે કાંટા લીધા માં ઉપરના. લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું, પછી પહેરો. ના મમ્મા નથી પહેરે, હું તમારા માટે જ લઈ. માં પણ આ તું પહેર ને લે, હું તને આલું છું. તું મારા માટે લાવી, તારો ભાવ પૂરો કરી લીધો મેં. આ શું ખોટું? તો હું તને પાછું આલું, તું પહેરા. આ મારી ત્યાં મને આલ્યું, હું તને પાછું આશીર્વાદ પેટે આલું છું. લે બસ. રામ માળી રામ. અને આવું મહેનત કરી લાવ એ મને પોહાય, એ સોનું મને પોહાય. બેમાની તમે જે વિચાર્યું નહીં હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી આપે રૂપે. તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો. જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને, જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણની નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ, તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો. કોઈ ચીટિંગ ના કરતા, કોઈ છેતરપિંડી ના કરતા, કોઈ બેમાની ના કરતા. કોઈને જોતું તમારી સત્યની વાત, પણ મારો ભગવાન ને તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો 100% લખે છે. ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો, પણ ચોરીની ભાવના ના રાખતા. એક દાડો તમારી માં ગોળા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો, પણ મારું જીવન ચમનું જાય છે, મારી માતા જોડે. ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે. તમે માતાજીની દીવા બત્તી ભક્તિ કરતા હોય, ખૂબ કરતા હોય, 2 ટાઈમ આરતી કરતા હોય, ભજન કરતા હોય, અને ઘરમાં કોક નું મૃત્યુ થઈ જાય ને તો શું કે છે, હા માતા આટલી બધું કરતા હતા, આ મૃત્યુ થઈ ગયું, આ આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, અને તો કોઈ અમર પાટું લઈને આવ્યું છે. કોઈ વહેલા મોડા બધાની ટિકિટ લાઈનમાં લઈને ઉભા ટિકિટ. આ શું ખોટું? તમે જે મોડા મરી ગયા છે એને કે ફલાણા કાકા મરી ગયા, એક્સપાયર થઈ ગયા, ફલાણી બેન જતા રહ્યા, મરી ગયા, એની તમે કહો છો વાતો ચર્ચાઓ કરો છો, પણ તમે એ ભૂલી જાઓ છો એ જ લાઈનમાં તમે છો. એ ટિકિટ લઈને રાહ જોવો છો, ચારે વારામાં જ છો ને, બધા લાઈનમાં જ છો. તમે મોનો કે નહીં મોનો? તો જેનું જીવનમાં જેટલું ભગવાને જયારે જન્મ થાય મનુષ્યનો, તારે તે એના જીવનમાં એના લેખ લખી લીધા હોય, જન્મ થાય એ પહેલા. આના કીધે ચાલુ છે કે મારા કીધે ચાલુ છે? તમારે કીધે ચાલવાનું. મારા કીધે ચાલુ છે ને તો આ મગજ થી ધૂળસા આને પાસે કોઈ માતા નથી ને હું તને બોલું છું ને હું મેલડી કહું છું. તારું ગયેલું તને પાછું મળશે, હું મેલડી છું.